નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર તાલુકાના કાવી કંબોઈ ગામે આવેલું પવિત્ર સ્તંભેશ્વર મહાદેવ મંદિર આજે પણ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। વિદ્યાનંદજી મહારાજના જણાવ્યા અનુસાર આ તીર્થ સ્થાન અત્યંત પ્રાચીન અને પૌરાણિક મહત્વ ધરાવતું છે। તેમની માન્યતા મુજબ ભગવાન કાર્તિક દ્વારા અહીં સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી। વિદ્યાનંદજી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે કાવી કંબોઈ ખાતે 9 દંપતીઓનો પવિત્ર સંગમ થાય છે અને આ સંગમ સ્થળે ભગવાન નારદજીએ 10 વર્ષ સુધી તપસ્યા કરી હતી। લાખો વર્ષોથી આ સ્થાન તીર્થધામ તરીકે પૂજનીય રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। આ તીર્થ સ્થાનમાં છેલ્લા 40 વર્ષથી બ્રાહ્મણો દ્વારા ભગવાન સ્તંભેશ્વર મહાદેવની નિયમિત પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। સોમવતી અમાવસ્યાના પવિત્ર દિવસે હજારો ભક્તો દર્શન અને પૂજન માટે પધાર્યા હતા, જ્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓએ પણ અહીં આવી ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સમુદ્રની ભરતી અને ઓટ વચ્ચે દર્શન આપતા સ્તંભેશ્વર મહાદેવના પવિત્ર ધામને કારણે કાવી કંબોઈ સમગ્ર ગુજરાત સહિત દેશભરના શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પૌરાણિક માન્યતાઓ અને અખૂટ શ્રદ્ધાને કારણે આ તીર્થ સ્થાનનું ધાર્મિક મહત્વ સતત વધતું જઈ રહ્યું છે। રિપોર્ટર મિલેન્દ્રસિંહ રાઠોડ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। જંબુસર તાલુકાના કાવી કંબોઈ ગામમાં ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું પવિત્ર મંદિર આવેલું છે। આ મંદિર આજે લાખો વર્ષથી આજે ભગવાન કાર્તિક સ્વામી દ્વારા સ્થાપિત છે। આ જગ્યાએ 9 નદીનો સંગમ થાય છે અને 9 નદીના સંગમ સ્થળ ઉપર ભગવાન નારદજીએ 10,000 વર્ષ સુધી અહીં તપસ્યા કરેલી। લાખો વર્ષ જૂનું આ તીર્થસ્થાન છે અને આ તીર્થસ્થાનમાં ભગવાન સ્તંભેશ્વર મહાદેવની કૃપાથી આજે આ તીર્થ ફરીથી જીવંત થયો। લગભગ 40 વર્ષથી આજે આ ભગવાન સ્તંભેશ્વર મહાદેવની પૂજા ઉપાસના નાના પ્રકારના બ્રાહ્મણો દ્વારા અહીં થતી હોય છે અને એ પૂજાનો ફળ એવો છે કે આજે લાખો કરોડો ભક્તો ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજા માટે અહીં આવતા હોય છે। આજે સોમવતી અમાવસ્યાનો દિવસ છે, અધિક માસનો આજે છેલ્લો દિવસ છે અને એ છેલ્લા દિવસે આજે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી લાખો તીર્થયાત્રીઓએ આ જગ્યાએ દર્શન કર્યા છે। લાખો બિલીપત્રોથી ભગવાનની પૂજા કરી, હજારો લીટર દૂધથી ભગવાનનો અભિષેક કર્યો। ત્યાર પછી દહીં છે, મધ છે, બિલીપત્ર છે ઇત્યાદિ નાના પ્રકારના દ્રવ્યોથી ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પરમાત્માની અહીં ઉપાસના કરી છે। ત્યાર પછી જે ભક્તો અહીં આવ્યા એના માટે પાણીની વ્યવસ્થા આજે લગભગ 31,000 લોકો આ જગ્યાએ અહીં મહાપ્રસાદ એ લોકોએ ગ્રહણ કર્યું છે। ધન્ય છે આ કાર્યક્રમના જે પણ અમારા કાર્યકર્તાઓ છે જેમને આજે 30 દિવસ સુધી અખંડ મહેનત કરીને બધાને સંતુષ્ટિ આપી પરમાત્મા એમને પણ આશીર્વાદ આપે અને નિરંતર એમની ભક્તિ વધતી રહે એવા આશીર્વાદ સાથે જય સ્તંભેશ્વર મહાદેવ।